આગળ સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। તો સુરતથી સમાચાર સામે આવી રહ્યા ડાયમંડ સિટી સુરત હત્યારાઓના હવાલે। તો સમાચાર સામે આવ્યા છે સુરતથી। સુરતમાં હત્યાની ઉપરાછાપરી ઘટનાઓ બનતી રહે છે। એક બાદ એક હત્યાના બનાવો વધ્યા છે। 3 દિવસમાં જ 4 લોકોની હત્યા કરવામાં આવી છે। તો પ્રેમ પ્રકરણમાં વરાછા અને લિંબાયતમાં હત્યા કરવામાં આવી। ખટોદરા અને મહિધરપુરમાં હત્યાના બનાવો સામે આવ્યા છે। તો મહિધરપુરમાં પણ હત્યા કરવામાં આવી છે। તો 3 દિવસમાં જ 4 લોકોની હત્યા કરવામાં આવી। તો ડાયમંડ સિટી સુરત હત્યારાઓના હવાલે। કહી શકાય કે સુરતમાં હત્યાની ઉપરાછાપરી ઘટનાઓ બનતી રહે છે। 3 દિવસમાં જ 4 લોકોની હત્યા કરવામાં આવી છે। તો પ્રેમ પ્રકરણમાં વરાછા અને લિંબાયતમાં હત્યા કરવામાં આવી। તો ખટોદરા અને મહિધરપુરમાં હત્યાના બનાવો સામે આવ્યા છે। તો 3 દિવસમાં જ 4 લોકોની હત્યા કરવામાં આવી છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી, ડાયમંડ સિટી સુરત હત્યારોના હવાલે એક બાદ એક હત્યાના બનાવો સતત વધતા રહે છે। કયા પ્રકારની હાલ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે? ચોક્કસથી જે પ્રકારે સુરત શહેરની વાત કરીએ તો છેલ્લા 4 દિવસ જે છે તેમાં 3 હત્યાના બનાવો જે છે તે બન્યા છે। ખાસ કરીને કહી શકાય કે આ 3 દિવસની અંદર 4 હત્યાના બનાવો બન્યા છે। તેમાંથી ખાસ કરીને વરાછા અને લિંબાયતમાં 2 હત્યા થઈ હતી। તેમાં પ્રેમ પ્રકરણ સામે આવ્યું હતું। તો ખટોદરામાં હત્યા થઈ હતી। તેમાં ક્યાંક ને ક્યાંક પોલીસને બાતમી આપતા હોવાના શંકાના આધારે ગુનેગારોએ જ આ એક વ્યક્તિ જે છે તેનું ઢીમ ઢાળી દીધું હતું। ત્યારે મહિધરપુરામાં પણ મોડી રાત્રે એક હત્યાનો બનાવ બન્યો છે, જેમાં એક વ્યક્તિ જે છે શેરુ યાદવ, તે પોતે રિક્ષા ચાલક છે અને તેમના માથામાં ફટકા મારીને તેમને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યું છે। એમાં પણ ક્યાંક ને ક્યાંક હત્યા પાછળ મહિલા કારણભૂત હોવાની પોલીસ જે છે તે પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે। જે પ્રકારે કહી શકાય કે સુરત શહેરમાં સતત હત્યાના બનાવો વધી રહ્યા છે। ખાસ કરીને સુરત શહેરમાં હાલ પોલીસ કમિશનર નથી, પોલીસ કમિશનરની સીટ ખાલી છે, ત્યારે અત્યારે આ પ્રકારે હત્યાના બનાવો વધી રહ્યા છે અને સુરત શહેર કહી શકાય કે ડાયમંડ સિટી હત્યારાઓના હવાલે હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે સતત જે હત્યાઓ બની છે તેમાં છેલ્લા 3 દિવસની અંદર આ 4 જેટલી હત્યાઓના કારણે શહેરભરમાં ચિંતા વ્યાપી છે। કારણ કે પોલીસની કામગીરી સામે અનેક સવાલો થઈ રહ્યા છે। કાયદોની વ્યવસ્થા જે છે તે સતત કથળતી હોય તે પ્રકારની ઘટનાઓ બની રહી છે। આ તો હત્યાની વાત, પરંતુ શહેરમાં દિવસે ને દિવસે ચોરી એની ઘટનાઓમાં પણ વધારો થઈ રહ્યો છે। ત્યારે કહી શકાય કે સ્નેચિંગ, ચોરી જેવી ઘટનાઓ જે છે તેમાં વધારો થતાની સાથે જ જે પ્રકારે પોલીસની કામગીરી છે તેમાં ક્યાંક ને ક્યાંક સ્થાનિક લોકો જે છે તે ક્યાંક ને ક્યાંક સંતોષ નથી માની રહ્યા। કારણ કે જે પ્રકારની જે પ્રાથમિક દ્રષ્ટિએ તપાસ થવી જોઈએ તેને લઈને પેટ્રોલિંગ વધારવા જેવી તમામ બાબતો પર સ્થાનિક લોકો જે છે તે પોલીસને ક્યાંક ને ક્યાંક વધારે આ પેટ્રોલિંગમાં ધ્યાન આપવું જોઈએ તે પ્રકારની સલાહ જે છે તે આપી રહ્યા છે ને લોકો પણ માંગ કરી રહ્યા છે કે આ પ્રકારે જે કામગીરી છે તે કામગીરી કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક ગુના થતા અટકી શકે। પરંતુ છેલ્લા 3 દિવસની અંદર 4 દિવસની અંદર જે પ્રકારે આ હત્યાઓના સિલસિલા વધી રહ્યા છે તેમાં 4 જેટલી હત્યાઓ બની છે। એટલે કહી શકાય કે જે પ્રકારે પોલીસ જે છે તેનો કોઈ ખોફ આ ગુનેગારોને નથી રહ્યો અને તેના જ કારણે હત્યાઓ થઈ છે। ખાસ કરીને ખટોદરા વિસ્તારમાં જે હત્યા થઈ હતી તે હત્યામાં સ્પષ્ટ કહી શકાય કે એક ગુનેગારો જે છે તેમના દ્વારા જ હત્યારાઓ હતા અને તેને જ કારણે એક હત્યા થઈ હતી। કારણ કે તેમને લાગ્યું હતું કે જે પોતે ડ્રગ પેડલરો હતા અને ડ્રગ પેડલરોને એવું હતું કે આ વ્યક્તિ જે છે તે પોલીસને બાતમી આપી રહ્યો છે અને તેના જ કારણે તેની હત્યા કરી નાખવામાં આવી હતી। એટલે સ્પષ્ટ કહી શકાય કે જે પ્રકારે સમગ્ર મામલો જે છે તેમાં બાતમી આપવાની શંકાના આધારે પણ એક વ્યક્તિનું ઢીમ દાડી દેવામાં આવ્યું હતું। એટલે કહી શકાય કે છેલ્લા 3 દિવસની અંદર 4 જેટલા હત્યાના બનાવો શહેરમાં વધ્યા છે। ત્યારે સતત કાયદોની વ્યવસ્થાની સ્થિતિ શહેરમાં કથળી રહી છે તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે। જી જી, ખુલ્લેઆમ હત્યા કરવામાં આવી રહી છે તો ક્યાંક ને ક્યાંક કહી શકાય કે પોલીસની કામગીરી પણ નબળી જોવા મળી રહી છે। કારણ કે એક બાદ એક હત્યાના બનાવો સતત સુરતમાં વધતા જોવા મળી રહ્યા છે। ચોક્કસથી જે પ્રકારે શહેરમાં જે હત્યાના બનાવો છે દિવસે ને દિવસે વધી રહ્યા છે તેમાં પણ ખાસ કરીને જે હત્યાના બનાવો સામે આવ્યા છે કાયદોની વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે। કારણ કે છેલ્લા 3 દિવસની અંદર 4 જેટલી હત્યાઓ બની છે અને હત્યાઓ જે છે તે રાત્રિના સમયે જ બની છે। કારણ કે જે પ્રકારે રાત્રિના સમયે રોડ સુમસામ હોય છે અને હત્યારાઓને ખુલ્લું દોર મળે તે પ્રકારે વરાછા, લિંબાયત, ખટોદરા અને મૈધરપુરા આ ચારેય હત્યાઓ જે છે તે રાત્રિ દરમિયાન બની છે અને તેના કારણે ક્યાંક ને ક્યાંક રાત્રિનું જે પોલીસનું પેટ્રોલિંગ હોય છે તેના પર સવાલો ઉઠી રહ્યા છે। કારણ કે જે પ્રકારે
આ હત્યાઓ થઈ છે તેમાં ખટોદરાની પણ જાહેર રોડ ઉપર થઈ છે, ત્યારે આ મૈધરપુરા જે છે તે પણ જાહેર રોડ ઉપર થઈ છે, અને ક્યાંક ને ક્યાંક જે લિંબાયતની હત્યાની વાત કરી તે પણ જાહેર રોડ ઉપર થઈ છે. એટલે સ્પષ્ટ કહી શકાય કે રાત્રિ દરમિયાન જે પોલીસ પેટ્રોલિંગ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે જે પ્રકારે પોલીસે પીસીઆર વાહન લઈને જે ફરવાનું હોય છે તેના કારણે ક્યાંક ને ક્યાંક ગુનેગારો જે છે તેને પોલીસનો ખોફ ન રહ્યો હોય તે પ્રકારે બેફામ બન્યા હોય તેવી ઘટનાઓ સુરતમાં બની રહી છે, જેના કારણે હત્યાનો સિલસિલો જે છે યથાવત જોવા મળી રહ્યો છે, અને સતત ને સતત થતી હત્યાઓને લઈને પોલીસ પણ ચિંતાતુર થઈ છે, કારણ કે જે પ્રકારે ગુનેગારોને રોકવા માટે થઈને અત્યારે પોલીસ અક્ષમ હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે લોકોની માંગ છે કે પોલીસ કડક કાર્યવાહી કરે અને પેટ્રોલિંગ પર વધારે ધ્યાન આપે તેવી લોકોએ માંગ કરી છે. જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો ડાયમંડ સિટી સુરત હત્યારાઓના હવાલે. સુરતમાં હત્યાની ઉપરાછાપરી ઘટનાઓ સામે આવી. તો 3 દિવસમાં જ 4 લોકોની હત્યા કરવામાં આવી છે. ખુલ્લેઆમ હત્યા કરવામાં આવી છે. પ્રેમ પ્રકરણમાં વરાછા અને લિંબાયતમાં હત્યા, તો ખટોદરા અને મહિધરપુરામાં પણ હત્યાની ઘટના બની છે. તો ડાયમંડ સિટી સુરત હત્યારાઓના હવાલે. સુરતમાં હત્યાની ઉપરાછાપરી ઘટનાઓ બનતી રહે છે.